ના મારા બેટાનું અમારે આમ થોડું કે આપણું જેવું છે જ નહીં. ગામ આખું મારા બેટાને મારા ને ભત્રીજાને હા મેણા મારીને થાકવાડી દીધા. પણ મારા ભત્રીજાનો હે ને હાકું તો હું ગમે અહીંયા ગોદીને જ રહીશ. કશું વાંધો ને મને જવા જ છે. એમને એમ તો ખરી જવું નહીં. ગફુરભાઈ, હેલો ગફુરભાઈ બોલ્યા? હા 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 બરાબર. શું હગાની વાત? હા તમે કહેતા હતા હગાનું એનો. બરાબર બરાબર. એટલે મારા ભત્રીજાનો એમ ને? હા તો જઈએ હાડો 4 જવાનું કાલ. કશું વાંધો નહીં. પણ તમે બાઇક લઈ લેજો. તમે તાર બધો ખર્ચો હું આલીશ. બાઇકનો પેટ્રોલનો વાપરવાનો બધો ખર્ચો મારો. પણ મારા ભત્રીજાનો હગાઈનું ગમે તેમ કરીને તમે કરાવો. બરાબર? હાથી કશું વાંધો નહીં. આપણે બેન જવાનું કે ભત્રીજાને લઈને જવાનું કીધું એમ? હા તો કશું વાંધો નહીં. તમે બાઇક લઈને અમારા ઘરે આવો. અને મેં બંડી પહેરી છે અને રીમે થોડોક નેહરી ગયો તો ઘરે આવો. હાડો હું ઘરે તૈયાર થાવ લુગડા મુગડા પહેરીને નેહરી આપણે. બરાબર ને? હાથી કશું વાંધો નહીં. ખર્ચાની ચિંતા ના કરતા. પણ હગઈ તમે કરાવી દો એટલે ભાઈ વાપરી ભગવાને મારા વાલે વાત વાપરી છે. અને ઓલા ના ગોર બાપા એ હાલો એ તો ઘરે જ પછી તમને બીજી વાત કરું. હો સાચી વાત મારા કોને વાત મારી હોપરી કે ભત્રીજાનો ગોર બાપા કેતા હતા કે તમારું ભત્રીજાનો થશે પણ ના એમની વાત સાચી પડી. બ્રાહ્મણ ની 5000 દઈ દો. હકી એકવાર ની થઈ જવા ભત્રીજા. હા કાકા તમે તો જ્યાં નતા ઓય હું અને રીહમે જતો તો રહ્યો તો. હા પણ મારા બેટાની ઓલા ગોર બાપાની વાત તો સાચી પડી. કેતો તો ને કે થાશે પણ ના મારા ભગવાને વાત સાંભળી આપડા બે ની. કેમ થઈ ગયું? હા નથી એટલે હજી જવાનું છે પણ નક્કી જેવું જ છે. પાકું થઈ ગયું? ઓલા ગફુરભાઈ નહીં ઈ મારો જાતો તો અને ફોન આવ્યો કે કન્યા છે તમારા ભત્રીજા હાથર. ના મેં કીધું શું વાત કરો તી કે હા તો એક કામ કરો ઈ કે અહીંયા જોવા જવાનું કીધું. એટલે તને હંગાથ લઈ જવાનો છે. તો મારા લુગડા લાય પેરન પહેરી ઓશિંગું તું આમે ચેતી મારા લુગડા હાચવીને બેઠો. તું હાચો તારી કાચી હાચવે વાત કરે હે દે. ખબર પડે પહેરેલું ફટાફટ. અને ગફુરભાઈ આવતા જ હશે હવે. બરાબર? એટલે અહીંયાનું બાઇક લઈ અને જોઈ આવવાનું. જો હે ને હા વાત એ થોડીક વ્યવસ્થિત કરવાની. ગાડા ગોળા ના નાખતો. અરે મોકરી ગાય થઈ હા તૈયાર થઈ ગયું. બરાબર થઈ ગયો ગફુરભાઈ? મોતીભાઈ મેં તમને ફોન નતો કર્યો? હવે ફોન કર્યો તો એટલે જ મેં કીધું તું જો પેરન પહેરીને તૈયાર જ થયો. હા તો હાલો આપણે અહીં મોડું થાય પછી. ના જઈએ વેવાઈ ને આમ તો કઈ તો દીધું હે ને તમે? હા બધું કઈને રાખ્યું હોય. ના તો વાંધો નહીં. આપણે પૂગવાનું ઘા ભેગું. ઉપર લાગી જાવ રખાય ફોન. અમારા કાજુ નો ફોન ઉપાડતા એ કારણ મોટી નો ફોન ઉપાડતા જ નહીં. એને અપચુકન થવાના હે આપડે. એવું ના હોય કઈ. ના એ મારા કાજી નો ફોન તમે ઉપાડતા એમ નથી. વાત કરે એ પીઓ ને કામ હોય કેતી હશે તેડો આવો કાતો કઈક બીજું કામ હોય. કશું કામ નહીં રેવાનું. એટલે છોકરા તને ખબર ના પડે ફોન ઉપાડવો પડે. ના કશું કામ ના. એટલે તમે ઉપાડ લો ફોન. એટલે રીંગે પતી તમે એમ નથી વાત. ફોન એને ઉપાડી લીધો હોય તો તને શું એ વાંધો હતો વાત કરે. અરે આપ શું કોણ થો કાકા અમને
ઈ આપ શું કઈ તારે થાતા એ માર કાચી કાર મૂઢનો ગમે તારા ફોન કે ગમે તમે એને યાદ કરો ને એટલે આપડે અપશુકન જ થાય છે. અહીંયા થાતા છે વાત કરે એવું એટલે છે હોય હોય. એક તો આ મોજ કરીને કપૂરભાઈ હારા કામે આપણે લઈને હેડ્યા છે એટલે વાત એટલે જ થોડીક કહું સારી હું રહે. હા કોમે લઈ ગયા એટલે જ એનો ફોન ના ઉપડતો બીજી જોઈનો ફટાફટ એનો. જો પાછો ઉપર ના ના ઉપાડી લેવા તો પોતો અરે રે, પણ બધી કઈ કામ હશે ભાઈ. યાર ઓરા તાય. હેલો હા 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 અમી જયા રે હા ભત્રીજાનું જોવા જઈએ ચમચો જ એટલે વરી જો. રે એવું નહીં એમે કેવું છે આ ગફુરભાઈ ને વાત કરી હતી ને તે એમની બચારાને જોઈને રાશ્યું અને કીધું હે કે અહીંયા હેડો એમ એટલે અહીંયા જયા જો તે જોઈ રાશી છોકરી એમ. ઓહ, તો એક કામ કર તમે આ ગફુરભાઈ વાત કરી રહ્યા છીએ અહીંયા જાતા બરોબર પછી અહીંયા એ જોઈ અને પછી હમણાં આવશું આઈકન હવે ગમે કે નથી ગમતું ભત્રીજા ને ઈ જોતા આવો ને પછી અહીંયા આવશે બરાબર ને? અલ્યા બુડું ફોન મેળવનો મોડું થાય આપણે. હારું, હારું, લે, 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 ગફુરભાઈ પછી થાય. બહુ લાંબી વાત ના કરાય. હું છે ને આની હું નહીં બધું કઈ હા, હાલે, ખોટું વાત તો કરવી પડે ને તમે એક વાહ મોડું થાય આપણે. હા જાવ હેડ અલ્યા અરે છે, અરે આ ગાડી કેમ થાય? અરે છે આંખોને પૂરો જો આ લે જય હવા જય હવે કપૂરભાઈ ની હવા જય હવા આવે ગાડીની આખું ગાડી તમે તો ભલા માણસ જબર કરી હો. જો નતો કહેતો કે મારા કાર મૂઢીનો કોને તમે ન ઉપાડશો મારા કાચીનો એટલે એવું ના હોય એની વાત આપણે અપશુકન થયા હે એક તો બાકી એટલે બધું રેડી હેડતું તું. આ મને તો લાગે હે ને કે તું જ બોડિયારો લાગે છે. હવે મારે ઉપર આવ્યું એમ ને કે આવે ને. એ કાચીને આપણે ગમે તને ફોન કરો કે ગમે તને યાદ કરો ગમે નોમ લો ને એટલે આપણે અપશુકન થાય જ છે. એમ હું અપચુકન થતા છે પાપડી કઈ હાવ નહીં એમ તો કઈ ભમરારી વાત હું કરે ના તો છે. પાડો તમને કે ઉપાડશોમાં ફોન એવું ના હોય વાત કરે આ તો સાધન છે ઈ પંચે તો પડે ભાઈ એવું હોય. તારી વાત મને કોઈ ખાતી તો લાગે તો ખરેખર તારી વાત સાચી જો ભત્રીજા સાચી હતી સાચી હું આજના ઠકાણે જ્યો ને મારા કોઈ જીવ નથી. આ પેલો રેકોર્ડ છે ત્યાં જીવા પંચર પડ્યું. હું કહું કે મારી ગાડી બંધ છે કુજિયારી ના હોય તમે યાર વાત જેવી કરવા સાધન છે જેમ કે એ હારું ઈચ્છી જ નહીં મારા માટે. એટલે હું 25 ઠકાણા ફરીને આવ્યો હું. આથી 25 થકન ફરીને આયા ને એમાં એક જગ્યાએ તો અંદર ફોટો હોય મોટરસાઇકલ માં પંચર પડે કેમ ઘરે ખબર ના પડે એટલે હેડિયા તા કઈ નાખ્યું નહીં તાની કાચીનો ફોન આવ્યો તરત પંચર પડ્યું. ફોન આવે છે ઉપાડવાના ની વાત કરો નહીં ઉપાડવાના છે વળી હારા કોમે જાતું એટલે નહીં ઉપાડવાના. બસ હવે સારે હે ને માપને રહેવાનું હો વાત કરે સર કાચી વિશે કોઈ બોલ નહીં કરવાનું. અરે ફોન આવ્યો હા મલ્લાન. હાલો હા મેં નીકળી ગયા હવે પૂગવા થયા ન્યા. હું ના હોય હાર્ટ એટેક આવી ગયો. ઓ તારી સારું તો હવે નહીં આવે એમ ને. એ સારું હાલો હા હારું હાલો હું રાખો શું કહું નડિયા તારી કાચી ભમરાડી નું બધું આ નડ્યું શું અમલા ને એની સુઈને હાર્ટ એટેક આવ્યો હે. મારી કાચી ભમરાડી નું તમે નોમ લો ને એટલે આપણે અપશુકન થાય. કરી ગયા 15 દી પછી આવજો. નતો કહેતો કે તમે ફોન ના ઉપાડજો ના પાડે તો તમે ગાડી હું મેલી હતી તારા ફોન આવ્યો તો કે તમે આવો. આ અડધી કલાક થઈ તઈ હાર્ટ એટેક આવી ગયો. તમારી વહુના ફોન આયા એમાંથી બધું ના હોય તમે બધા હે ને યાર હાવ આવી વાત કરો ને એ મોતીભાઈ શું હે બધું કપૂરભાઈ બધું આને પોકાનું હાગું કરવા જાય છે. આની કાચીના ફોન આવી ગયો ભમરાઈ નો ચાહે ફોન આવ્યો હશે ને સામે ડોઈને હાર્ટ એટેક આવી ગયો. ગાડી પંચરે પડી ના ગાડી ફોન આવે તો ફોન ઉપાડીએ તો એવું કઈ હોય હે હાવ નકામાં ખોટી મારા બીજા ઓલી હે ને હાવ ગરીબડી જે ચોય કોઈ મગની નો મરી નહીં બોલતી ના એને ખોટા હાવ આમ ફોન જ કાંઈક કરે અને એમાં આ રહ્યો ને કાર મુખો એ કે મારે કઈ ભમરારી હવે તમે ભાઈ વાત માનો. હે જગાજી હું 25 ઠકાણે ગયો. હા તો આપણો તમે મારી મને હવે યાદ આવ્યું હે
આ ઓલા પંડિત નતા આયા તમારા ઘરે? હા એ પંડિત ના શ્રાપ બધાય નડે છે. કયો જગ્યાએ ઓલો તમે ભેવ કર્યા હતી ઓવે ઓલો હાચા પંડિત ને ઓવે ઈયાને ઓયને ઉઠાડી મેલ્યો તો હાથ પકડી. એમાં ક્યાં બધું કર્યું તું એક બે ઋષિબાઈ? અલે એ મૂર્ખો મેં નતું એવું કર્યું, મેં નતું એવું ઓવે કર્યું. તમે જેવું કર્યું તું. ઈ ગોર મહારાજ ને મેં નહીં, પેલા તો તું જ એક તો મોન થી નતો બોલાવતો. ઓવે, અમને તમારા કેમને કાકો વાત કરે. ભત્રીજો બે મોહનથી ગોર બાપા નતા બોલાવતા. એ તો ગોળ બાપુ થોડો ખાય ને દોઢાઈમાં બોલતા હતા આ દોઢાઈ નહીં ને આ ઈ તમારે આ ઈ જ નડે હે એ બધી એમાં કાકા વાદે છું. કશી નહીં વાત કરે, એવું કઈ હા. હોતું હોય છે બ્રાહ્મણ ને? તો ઈ તો હું તો આમ રીખી ભર્યો કઈ કરતા કહું હું હરખું જોવે તો. એમના કઈ શ્રાપ બાપ આલ્યા હતા હા ઈ તો કેતા હતા મારો શ્રાપ છે, નહીં થાય, ભત્રીજાનું નહીં થાય એમ કઈ. આ ઈ નડે તમને અને એની પેલા ઈ રહ્યો એમ કહેતું કે થાહે પણ છેલ્લે તારી જો તક બોલી આપે તો એવી જો હોય ને. તો શું કરે? મારી બોલી તો જબર નહીં મેં કીધું. ત્યાંથી ત્યાં ઈ આમ હરખો જવાબ તમારા કાકા ભત્રીજાની બોલી તું એકદમ જબર મેઠી હે. જગાજી તમે એક ભેગા હતા તે હું ભેરું જ બેઠો તો ને પંડિત ને મેં બોલાયો તો. ઓહ અલ્યા એવા બધું હું તમે જોયું. ભૂલ્યા બાકી આમના ઘરે પંડિત ના બોલાવાય આપણો સ્વભાવ નહીં એવો એના ઘરે કાકા ભત્રીજાના કજ્યા નતા મળતા મુકુક લાઈન કોઈ કરતા કહું સમાધાન થઈ જાય હોય એનું. એ તમને યાર એ શરમ પંડિત જ થાય, નતો શરમ બરોબર. થાય. શરમ થાય તમને વાત કરો હા. હતી. અમે આ કાકો ભત્રીજો એમ તો ચિલાવત છે હો. હવે એ તો તે દી જોયું ને દિલાવર તમારું. શરમ તો થાય આ ગાડીમાં જે થયું ને એ બધો ખર્ચો તમારો થાય હા ઈ તો આજ દેશી વાત હાલ કરે દેવ છે. નહીં લઈ જો હાલો ગેરેજી હા, લાવો ઈ તો પંચર કરીને અમે લેતા આવશું. અને હું હજુ કહું ઓલા પંડિત ને તમે હે ને ના હોય ને તો કગરો બગરો કરો કામ તો કરીએ. કોઈ કરતા હજુ તમારું ભલીવાર થાય ના ઓના લગન તો ચોય નહીં થાય અને આખી જિંદગી મોઢો મરશે. એ પંડિત શ્રાપ દીધો ને કદી થાય નહીં હા એક કામ કરીએ આપણે હે ને પંડિત ને ભલે 5,000 હાલવાના હોય ને 5 ના 10 હાલશો અને હવન કરવો પડે ને તો ભલે કરવો પડે પણ એવા હારો મોટો હવન કરાઈ દે એટલે કઈ કરતા આપડા બે ના પાપ ધોઈ જાય અને આગળ વળી કોઈ રામ વાલા હોય ભગવાન વાળા. હા અને વાત આપડી આગળ હાલે તો વળી થઈ જાય આપણો. પણ હું નહીં આવું તમારે અહીંયા તમારે જવું હોય ને તો જાજો પંડિત ના ઘરે. હું નહીં આવું. પંડિત ની કઈ દક્ષિણા બક્ષિણા હાલી હતી કે એમને ગાડી મેલ્યા હતા નથી આલી પી ઈ તો વાંધો છે. એટલે આ મારા કાકાએ ધક્કો મારી ગાડી મેલ્યા હતા. ધક્કો મારી મરી અમે અમે કેવું હે મેં થોડું કરી આમ કઈ આમ ધક્કો માર્યો તો ને એટલે આ પંડિત ને જિંદગી માં ધક્કો ના મરાય આ ધક્કો તમને ન રહી આપણે ધક્કો પડશે કે નહીં માથે? ધક્કો વળી પડ્યો ને તો આરી 100 રૂપિયા પંચર ના થાય પેટ્રોલ ભર્યું આમનું ઈ આલું અને આ ગાડી ટ્યુબ ને કઈ શું તો ઈ નવી નખાવી પડશે એ તો અમારે સાયકલ ની ટૂંક પડી. સાયકલ બેટા ના હાલે આમાં હવે જાજો તમે પંડિત ના ઘરે. હું નહીં આવું. ના ના હારું આપડે પાછી તો હે ને પંચર કરાવતા હોય. સારું તમે પંચર જેમ તો કરવું હોય કરાવો કરો. હવે હું તો જઉં રહ્યો ઘરે. એમ તો તમને નહીં આવો ને પાછું હવન કરો તે દી નહીં આવો. ના હું નહીં આવતી એદી તમે એની હંગાત મારી આબરૂ કાઢી. જગા જેમ જવા દો ને પણ મેં પંડિત ને બોલાઈને મોટ પાહો રાગે લાવ્યો ને તો એને બાવડું ચાલીને કાઢી મેલ્યો. ના ના એમ હવે તમે જરીક ફોન તો કરજો અમે જાઓ ને માફી અને માંગીએ. કાક સ્વભાવ તમારો સારો રાખો સારો અમારો ગોળ જેવો હા ગોળ ને કાઢી મેલ્યું તો ખબર અમને સ્વભાવ તમારો મારા કાકાનો સ્વભાવ સારો છે. હા ધક્કા તો મારી આગળ બે જણા હરખે બોલશો તો ગોર બાપાને બોલાવ નકર નહીં બોલાવ. ના, ના, રેડી બોલશું. રેડી અમે તો હા કરજો સ્વભાવ રાખશું હા કરજો. પેલા પંડિત આવે ને તો પગે પડી પડજો. અરે હુઈ જાવ પગે. જગાજી પેલા પંડિત ની દક્ષિણા થાય ને ઈ લઈ લેજો તમે 10,000 આલવું જ 15,000 પડશે થાય તમારે. અલ્યા, એ અમે નથી હાવ લુખાય હાવ આવા વાત કરો છો તે. એ તો અમને ખબર છે તમારી. ચાલે છે, હાલે છે આ આપણને. મોતીભાઈ તમે લુખા નથી ને ના લાવો 500 રૂપિયા નહીં ને અરે જગાજી ના ના પાકે ઘરે ભૂલી ગયું એ પાકે છે ને ઘરે ભરી પડી રહ્યું કપૂરભાઈ. હેડો હેડો તમને હવે આવે. તમારી પાસે કઈ કયો દાડી હે નહીં ના બધું અને આ છે. સ્વભાવના નહીં હારા મને ખબર પૈસા હશે ને તો નહીં કાઢે કપૂરભાઈ ગાડી વાળો તમે ગાડી વાળો તમે ગાડી અલે લાવો એવું લઈ લો તમે ધક્કો મારો હેડો કાકા હાકી લો તમે હાકી લો ધક્કો મારી. ધક્કો મારો ના ના કાકા હાકી લો હવે તો હાકી લો તમે હો એમ તો આવડે એટલી એટલી તમને આવડે વાત કરો ગાડી પણ આ પંચર પડ્યું ના હેડે ગાડી ના અરે કાકા હાકે અરે અરે ઈ તો અમે લઈ ગયા હેલિકોપ્ટર ચોરી લઈ જો ગાડી. હેલિકોપ્ટર માં તમે પછી ધક્કો મારતા.
મોતીભાઈ હા ગાડી ગયો તો પડી ગઈ પંચર થાય પૈસા હાલ દેજો અને મને ફોન કરજો ગાડી ખબર થાય એ તમે હાલી જાઓ. હાલવા આવી ને હું લેવાય તમ તાર હા હવે તઈ વધનો ખર્ચો કરી ના ઉપર ના એમ તો અમે થોડું તમને આવે હે થોડું. હા ત્યારો મારે થોડુંક ક્ષેત્રે કામ હવે સારું તમે કહો તો પણ ઓલું આમ મેં કીધું આમ એ જો પાછું. એવા બાર ની પઈ વાત હા એ હા હા રામે રામ રામે રામ. આયા ગામના થવું ગઈ મોતી ભાઈ આ જઈ શું આ ગામને ઉભેટું આપડા નદી છે મારી પાસે તેથી બગાડીને જઈ છે અને તારી અહીંયા હે જા. અરે મોતીભાઈ મારી ભૂલ થઈ ગઈ હતી માફી માંગો આયા હતા રે ભૂલ થઈ ગઈ હતી આવતા પેલ મારા ભત્રીજાને ઠઠાવા માંડ્યા હતા અને અમે થોડીક રીહમાં હતા એટલે ટકાઈ જાય ઈ અમને પસ્તાવો છો એટલે તો તમારી પાસે માફી માંગો આયા અમે હે ને હવે માફી માંગે પેલા ઠપકારી માફી માંગવા આયા હે ને તો ભૂલનો સ્વીકાર કરવા આયા હે ને ઓય તો હવે એક વાત મારી વાપરી લ્યો બોલો જો અમારા ભત્રીજાને હે ને હા. વાંઢો આજ પછી કોઈ દી કેતા નહીં હોય અરે વાંધો નહીં કહે ને એને હેને હગું ગોતાવજો તમારે ભેરું આ કોઈ જેમ રાખો વાત કરો સપોર્ટ કરવાનું કરો અને 2 મહિનામાં પૈણે નાખવાનો 2 મહિનામાં સીધો મહિનો થવા દેવો નહીં હા તો અને તમને સપોર્ટ કરશે કોઈ વસ્તુ ઘટતી બળતી હોય તો અમારી પાસે લઈ જાજો એમ કેવા આવ્યા હતા તમને તમે ખાલી સપોર્ટ કરો તો અમારો મગજ છે ને પાછો નહીં હાલો આ ગોમને ખાલી કરી નાખે એવા મોણો નહીં આવે માફ કરાવજો હવે, આ તો કાંઈ વાંધો નહીં હાલો. એ તો ભૂલમાં એટલે થોડું હાલો, ગભરાટ. બે તો બે હા. ના હવે અમે માફી માંગવા જાય કેવા જાય તો કાંઈ જરૂર પડવું પડે તો ફોન કરજો. હા, પણ અમારી પાસે દૂધ તો નહીં, પણ ખાવામાં શું? અમે એમને શું છે ભત્રીજાનું જોવા જ જતા હતા પણ અમે થોડું અમને બગડી ગયો છે બગડીને તો ધૂળીમાં ને હાર્ટ એટેક આવે. અટક આવી છે અટક. એટલે કે થોડાથી પછી આવશે 12 દી પછી. કાંઈ વાંધો નહીં તો 12 દી પછી આપણે બધા ઘેરા જા હા ઘણા. એની બેન બીજી બેન નહીં તો. હા રામે રામ હો. રામે રામ મારા કાચીનું તો કોણ? હા ઈ તાર ગાડીને હે ને ફોન કરવાનો આપણે કહેતા જઈએ જવાનું કહેતા તો ગાડીને તો પંચર પડ્યું બરાબર તો હવે સર ગાડીને કહી દઉં પંચર પડ્યું અમે કાલ આવો. હા હું કહી દો હેલો હા ઈ છે હા અમે તો પછી આવતા રહ્યા પાછા ચમકે અમારે બરોબર વાત કરી તને મિલ્યો ને મોટરસાઇકલ ને પંચર પડ્યું અને ઈ જ દાખલે વળી આમાંથી ફોન આવ્યો ગફોરભાઈ ને આ રીતનું થયું અટકાયો તે હમણાં ના આવતા તમે આયા 12 દી ના પાછા આયા હાથે હાથી કહેતું હતું ને એમણે કાલે આવી ગયું બીજું હો હા સારું એટલે હવે કાલ આવજે એમ કશો વાંધો નહીં. દાદુ દીવડી પોરો ખાઈ ને બીજું એમાં કઈ જાય અહીંયા હાડીઓ એક તો થાકવાડી દે છે અને તારા મારા રીતે જીવન હસી ગયા ને ઈ ખબર પડતી નહીં એ કઈ મારા નસીબ નહીં. તમે ઓલો ગોર બાપા પીવાની દે. એક કામ તો હે બસ બાબા છે ને એના ઘરી જતા વાત કરી બસ બાપાને હે ને માગ છે અને લાઈન પાછો કુંડળી આપણે જોરા બસ બાપા